જાતિ આધારિત વસ્તી ગણતરી 2026-27માં ઓબીસી જાતિનો વિકલ્પ ઉમેરવા બાબતે દાહોદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। વર્ષ 2026-27 જાતિ આધારિત વસ્તી ગણતરી અંતર્ગત એસસી અને એસટી જાતિની સાથે સાથે ઓબીસી જાતિની પણ વસ્તી ગણતરી અંતર્ગત ગણતરી કરવામાં આવે તે માટે યોગ્ય વિકલ્પ આપવા માટે આજરોજ દાહોદ જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સુરભી ગૌતમને આવેદનપત્ર આપી યોગ્ય રજૂઆત કરવામાં આવી અને આવનારા સમયમાં એસસી ને એસટીની અલગ વસ્તી ગણતરી કરવામાં આવનાર છે તો ઓબીસી જાતિની ગણતરી અન્યમાં ન કરતા અલગ વિકલ્પ આપી ઓબીસી જાતિની પણ ગણતરી કરવામાં આવે એના માટે ફોર્મમાં યોગ્ય વિકલ્પ મૂકવા માટે માંગણી સાથે યોગ્ય રજૂઆત કરવામાં આવી। જાતિ આધારિત વસ્તી ગણતરી અંતર્ગત ઓબીસી જાતિને યોગ્ય વિકલ્પ આપવા સંદર્ભે આજ રોજ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઓબીસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઓબીસી સમાજ અંતર્ગત જ્યારે હાલ 2026-27ની અંદર વસ્તી ગણતરીનું કાર્ય ચાલી રહી છે ત્યારે 34 જેટલા કોલમો છે અને 34 જેટલા કોલમોની અંદર 13મા નંબરનું કોલમ એવું છે કે એસસી એસટી અને અન્ય આ એસસી એસટી અને અન્ય સમાજની સાથે સાથે ઓબીસી સમાજની વસ્તી એટલી બધી છે ગુજરાત રાજ્યની અંદર અને સમગ્ર દેશમાં, ત્યારે અન્યની અંદર સમાવેશ કેમ? ઓબીસી સમાજની આટલી બધી વસ્તી હોવા છતાં પણ ઓબીસી સમાજને આ વસ્તી જાતિ આધારિત જે વસ્તી ગણતરી છે એમાંથી બાકાત રાખવામાં આવે છે। આ જે અમારી ઓબીસી સમાજની એટલી જ માંગ છે કે જે અમારી એસસી અને એસટીની જેમ ઓબીસી સમાજની પણ જાતિ આધારિત ગણના થાય અને આ દાહોદ જિલ્લાથી અમે શરૂઆત કરેલી છે અને સમગ્ર ગુજરાત રાજ્યના દરેકે દરેક જિલ્લાની અંદર પણ આ રીતે આવેદનપત્ર આપવામાં આવશે અને અમારો જે અવાજ છે એ બુલંદ રીતે સમગ્ર રાજ્યની સાથે સાથે દેશભરમાં આ રીતે અમે અવાજ બુલંદ કરી અને અમારા સમાજની જે માંગ છે ઓબીસી સમાજની માંગ કે એસસી એસટીની સાથે સાથે ઓબીસી સમાજની પણ જાતિ આધારિત ગણના કરવામાં આવે એ માંગ સાથે આજે અમે દાહોદ શો પધાર્યા છીએ। થેન્ક યુ। આપનું નામ? ફતેહસિંહ એસ બારિયા। ફોટો લઈ લેવા દે।